અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને ગણાવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રશંસક. દિલ્હીમાં આયોજિત અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસ સમારોહને ફોનના માધ્યમથી સંબોધિત કર્યો. કહ્યું, ભારત મારા પર મૂકી શકે છે 100% વિશ્વાસ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે દિલ્હીમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે કરી મુલાકાત. બંને વચ્ચે રક્ષા, સુરક્ષા અને રણનૈતિક પ્રૌદ્યોગિકી સહયોગ પર થઈ ચર્ચા. અજીત ડોભાલ અને માર્કો રૂબિયોએ દ્વિપક્ષીય વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારીને અપાતી ઉચ્ચ પ્રાથમિકતા પ્રત્યે ફરી એકવાર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23 મેના રોજ સેવાતીર્થની મુલાકાત વખતની 2 નાના બાળકો સાથેની હૃદયસ્પર્શી તસવીરો શેર કરી. પીએમ મોદીએ આ બંને બાળકોને 2 નાના મિત્રો ગણાવતા તેમની સાથેની આ મુલાકાતને અત્યંત ખાસ અને આત્મીય ગણાવી. અંડર-23 એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતનું દમદાર પ્રદર્શન. બીજા દિવસે 3 સુવર્ણ પદક સહિત કુલ 8 પદક જીત્યા. આઈપીએલ 2026ની અંતિમ લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને આપી હાર. ઈડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 203 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાની ટીમ 18.4 ઓવરમાં 163 રને ઓલ આઉટ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે બંને ટીમ પહેલાથી જ પ્લે ઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.